સદગુરુ તમારે શરણે નમો અને માંગો પ્રેમ પ્રસાદ દયા કરીને ગુરુ દેજે હરી રસ અમૃત સા ધ્યાન મૂલમ ઘુર મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ મંત્ર મૂલમ ગુરુવાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ અને બને ગુગડના ધો નર નારી તમને નમન કરે હે વાલા નમે નમે મોટા મોટા ભો નર નારી તમને નમન કરે તમને નમે નમે મોટા મોટા ભો અલખ ધની રામા પીર નો જય રામદેવજી પધાર્યા હાલો જોવાને જઈએ મારા રામદેવજી પધાર્યા હાલો જોવાને જઈએ
હાલો એ આજે આનંદનો દાડો સંતો મારા આજે આનંદનો દાડો મને એવી એવી લગની લાગી મારી સુરતા સાહેબ ધૂન લાગી કોઈ મળે આપણા દેશી કોઈ મળે બ્રહ્મ કા જ્ઞાની અલખધની રામા પીરનો જય સદગુરુ મહારાજનો જય આજ રોજ આપણા ગામ તાળિયા એમાં સત્ય સનાતન સેવા આશ્રમ મંદિર આજે અલખધનીના મંદિરનો બીજો પાટોત્સવ છે અને એ પાટોત્સવના નિમિત્તે આજે આપણા આ પાવન ભૂમિ પર આ જગ્યા ઉપર અખંડ ધૂણાનું પ્રાગટ્ય આપણા વડાગુરુ રવિભાન ગુરુ ગાદીના વડા એવા દલપતરામ મહારાજશ્રીના હાથે શુભ શરૂઆત થઈ એમનું પ્રાગટ્ય થયું એ આપણા ભાગ્યની વાત છે એવા મહાપુરુષો જો આપણને મળતા હોય મહાપુરુષોનું શબ્દ મહાપુરુષોનું શરણું મહાપુરુષોનું સાનિધ્ય આપણને મળે છે એ આપણું ભાગ્ય છે અને એ એક પ્રણાલિકા એક પરંપરા ગુરુ ગાદીના આચાર્ય દ્વારા જે આપણી આ આશ્રમની પ્રણાલિકા જળવાઈ રહી છે ધનભાગ છે આપણું ગામ ધનભાગ છે આપણી આ જગ્યા ધનભાગ છે આપણું આ સ્થળ કે જ્યાં આજે કાર્ય થઈ રહ્યું છે તો આજનો આવો રૂડો અવસર અહીંયા સાધુ સંતો પધારી અને આ ભૂમિને
તપોભૂમિ બનાવી છે. આપણા નજીકમાં જ ગુરુ ગાદી સિંહપુરથી પૂજ્ય એવા ફતુરામજી બાપજી એ દિવસે પણ સમય આપ્યો અને અત્યારે પણ આપણને સમય આપ્યો છે. સંતોનો સમય કેટલો કિંમતી હોય છે. આપણને સમયની ખબર નથી હોતી. આપણને સમયની ખબર નથી હોતી કે આપણે સમયને કેવી રીતે વેડફી નાખીએ છીએ. સુવામાં કાઢીએ છીએ, કામકાજમાં કાઢીએ છીએ, નવરા બેઠા હોય તો ગપ્પા મારવામાં કાઢીએ છીએ, કશોય ના ફાવે તો મોબાઈલ લઈને બેસીએ છીએ અને કલાકો નીકળી જાય છે. સમય ક્યાં જતો રહે છે આપણને ખબર રહેતી નથી. અને એટલા માટે આપણા સંતો કીધું છે કે એ સમયને સાધે એ સદગુરુને પામે છે. સમય સાધવો જરૂરી છે. આ જીવનો એક એક શ્વાસ, એક એક ઘડી કેટલી કિંમતી હોય છે. સમયના અનુસંધાને ચાલે ને તો એની પાસે સમય બહુ ઓછો છે. બાળપણ ગયું, યુવાની આવી, યુવાની પૂરી થઈને હવે ઘડપણ આવશે. આ સમય ક્યાં પૂરો થઈ જાય ખબર નથી પડતી, પણ આપણને એવું લાગે છે કે આપણે અજર અમર અવિનાશી હોય એમ હજી તો કાલે આ કાર્ય કરવાનું છે, હજી તો મારે આ બાકી છે, હજી મારે આ કામ કરવાનું છે. આ સૌ આપણે આપણી મનની ગ્રંથિથી નક્કી કર્યું હોય, પણ આ સમય જો કદાચ આ સમયમાં એ કાર્ય સિદ્ધ થવાનું હોય તો થઈ જાય છે. એટલે સમયની સાથે આપણા સંતો ચાલ્યા છે. અને એ સમયને આપણા ગંગા સતી પાનબાઈ એ સમયને શું કીધું છે કે વીજળીના ચમકારે મોતીડા પરવો પાનબાઈ, અચાનક અંધારા થાશે. જેમ આકાશમાં વીજળી ચમકારો કરે અને એ સમયે સોયને દોરો સાથે લઈને બેઠા હોય ને ચમકારો થાય અને એ અજવાળામાં સોયને દોરો પરોવી દે ને તો એ થઈ જાય એમ છે. પણ સોય દોરો સાથે લઈને બેઠા હોય ને વીજળીનો ચમકારો થાય તો એ સોય દોરો પરાવાય. એટલે કહ્યું છે કે વીજળીના ચમકારે મોતીડા પરવો, અચાનક અંધારા થાશે. અચાનક અંધારું એટલે આપણું મૃત્યુ. અચાનક એકદમ કોઈને ખબર ના પડે, હાલતા ચાલતા. હમણાં જ અમારી જોડે વાતો કરી, અમે 2 દિવસ પહેલા તો મળ્યા છે, એકદમ સારા હતા, કોઈ તકલીફ નહોતી. આજ અચાનક અંધારું છે. અને એટલે કહ્યું કે અચાનક અંધારા થાશે. પાછળની લીટીમાં કહ્યું છે કે જોત રે જોતામાં દિવસો વયા જાશે પાનબાઈ, જોત જોતામાં દિવસો જતા રહે છે. 1 અઠવાડિયું ગયું ખબર ના પડી, મહિનો ગયો ખબર ના પડી, વરસ પૂરું થઈ જાય ખબર નથી પડતી. એટલે કીધું કે જોત જોતામાં દિવસો વયા જાય છે પાનબાઈ, 21,600 ને કાળ ખાશે. 21,600 ને કાળ સંતોની જે રચના બનાવી છે ને એની પાછળના એક એક શબ્દ શું કહેવા માંગે છે? વીજળીનો ચમકારો, મોતીડા પરોવો, અચાનક અંધારું થાશે. એ શબ્દ કેટલું મહાન છે. અને કહ્યું કે જોત જોતામાં દિવસો વયા જાશે, 21,600 કાળ ખાશે. એ શું છે? 21,600 ને કાળ ખાશે એટલે આપણા 24 કલાકના જે શ્વાસ છે ને 21,600 શ્વાસા થાય છે. આ આપણી જો આ સ્વાર્થભરી જિંદગીમાં, કામકાજમાં, આપણા જે કર્મમાં આ શ્વાસ પૂરા થાય ને તો 21,600 ને શ્વાસા કાળ ખાશે એટલે નકામા જાશે. એ મૃત્યુના મુખમાં જતા રહે છે. કાળ એટલે મૃત્યુ. એટલે એને કહ્યું છે કે આવી આ ભારતની ભૂમિ પર આવી નારીઓ થઈ ગઈ છે, ભારતની ભૂમિ પર આવી સતીઓ થઈ ગઈ છે, ભારતની ભૂમિ પર આવી સાધ્વીઓ, આવા મહાપુરુષો થઈ ગયા છે જેમને એક એક શબ્દ આપણને એવો અનમોલ આપ્યો છે, પણ એ આપણે સમજવા તૈયાર નથી.
જો સમજાઈ જાય ને તો બેડો પાર થઈ જાય છે, પણ સમજણમાં આવવું બહુ મુશ્કેલ છે. એ જગ્યા પર જવા માટે ઘણું બધું ત્યાગ કરવું પડે છે. એ સ્થિતિને પામવા માટે ઘણું બધું છોડવું પડતું હોય છે. એ સ્થિતિને પામવા માટે આ જગ્યાનું ઘણું મહત્વ છે. એટલા માટે સાધુ સંતો કહ્યું છે, સાધુ સંતોએ આપણને માર્ગ બતાવ્યો છે કે ભક્તિના માર્ગમાં ધીરે ધીરે આપણી પાસે સમય જેમ મળે ને એમ ભજનમાં આગળ વધવું, અને જે કંઈક આપણી પાસે કુટેવો હોય એ ઓછી કરવી, તો જ આપણું ભજન કામ લાગશે. બાકી ભજન આપણું કામ નહીં લાગે. આપણી કુટેવોય આપણી સાથે હોય, ભજનય આપણે કરતા હોય, સત્સંગમાંય જતા હોય, સેવાય કરતા હોય, પણ સાથે સાથે કુટેવોને છોડવાનો પ્રયત્ન ન કરીએ તો એ જીવને કોઈ ન તારી શકે, એ જીવને કોઈ આગળ ના લઈ જઈ શકે. એટલા માટે કહ્યું છે કે આ ભક્તિનો માર્ગ છે, સેવાનો માર્ગ છે, ધર્મનો માર્ગ છે. આજે આપણા આશ્રમમાં જે પણ કાર્ય થઈ રહ્યા છે, આપ સૌનો શિષ્ય પરિવાર, તમામ સેવક વાડી અને તમામ મારા તાળિયા ગામના ભાઈઓ બહેનો વડીલો સૌ મળીને નાનામાં નાની જેમને સેવા આપી છે, નાનામાં નાનું જેમને યોગદાન આપ્યું છે, એ યોગદાનનું આ ફળ છે. બધાનો ખૂબ ભાવ છે, બધાનો ખૂબ સહકાર છે, બધાની ખૂબ સેવા છે.